તો મિત્રો આપણે જે કમળાઈમાનો ડુંગર ઉપર આપણે જઈએ બાય રોડ, તો રસ્તામાં ખોડિયારમાંનું સ્થાનક આવે છે. આ સ્થાનક ઉપર એક ટપક વીડો એમ કહેવાતો એક વીડો છે. તે વીડો પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં ઘણા એવા દુકાળો પડી ગયા, પણ આ વીડો ચાલુ જ રહેતો હોય. અને અહીંની એવી એક લોકવાયકા છે કે આ વીડાનું પાણી પીવાથી શરીરમાં આપણા રોગ માતાજી હરી લેતા હોય છે. તો એમનું પણ ખૂબ મહત્વ છે. તો એ વિડીયોનું પણ આપણે દર્શન કરાવશું. પછી હાલમાં એક અહીંયા મહંત પણ છે, તે સંતના પણ આપણે દર્શન કરશું અને એની શુશ્રૂષામાં આપણે થોડો સત્સંગનો લાભ લઈશું. તો ચાલો આપણે વિડીયો તરફ જઈએ અને દર્શન કરીએ ત્યાં. જય માતાજી મિત્રો, આ આપણે જે કમળાઈમાના ડુંગર ઉપર બાય રોડ આપણે આવીએ વાહનથી, તો રસ્તામાં વચ્ચે ખોડિયારમાંનું એક મંદિર આવે છે, જે આ ટપક વીડો કહેવાય તે આ સ્થાન ઉપર જ છે. અને માતાજીને અહીંયા હાજરા હજુર પ્રતીતિ હોય એવું આપણને થતું હોય છે, એવો આપણને અહેસાસ હોય છે. અને હોય તો જ આ બધી વસ્તુ શક્ય બનતી હોય, કારણ કે પ્રકૃતિના નિયમ મુજબ પાણી ક્યારેક આવવું અને ક્યારેક સુકાઈ જવું એ એક પ્રકૃતિનો નિયમ છે, બરોબર. પણ ભૂતકાળમાં ગમે એટલા દુકાળ પડી ગયા છતાં પણ આ વીડામાંથી પાણી ક્યારે વિસરતું નથી. અને આ પાણી પીવાથી શરીરના એક રોગ બધા મટી જતા હોય છે, તેવી પણ એક લોકવાયકા છે. અને અહીંયા પૂજ્ય બાપુની પણ હાજરી છે. તેણે અમને પરાણે ભાવથી પ્રેમથી અમને ચા પાણી પીવા રોક્યા છે. અને ચા પાણીની મહેફિલ અમારી થઈ રહી છે માતાજીના સાનિધ્યમાં. આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, મારી માટે બાપુ કોફી બનાવે છે, હું ચા પીતો નથી એટલે. અને સાથે ભગત પણ છે. ભગત, તમારું કયું ગામ છે? બગદાણા. બગદાણાથી ભગત છે. ભગત, આપનું નામ શું? નાગજીભાઈ છે, જેને પણ અમને આ જગ્યા વિશે ખૂબ સરસ માહિતી આપી છે. અને આ વીડાના અમને દર્શન કરાવ્યા. ત્યારબાદ અહીંયા અમે ચરણામૃત પણ લીધું છે. અને એ પછી અમે ગુફા તરફ જવાના છીએ. બાપુએ વાત કરી કે પાછળ એક ગુફા પણ છે, તો ત્યાંના પણ આપણે દર્શન કરાવીશું. તો બની રહેજો છેક સુધી, ખૂબ મજા આવવાની છે. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માં ખોડિયાર, જય કમળાઈ માતા. હું બાપા હિસાબે મારો અવાજ આવવાનું વધારે હોય બગદાને. 15-20 વર્ષથી બગદાને અવાજ આવવાનું મારું વધારે બહુ આવતા. તે મને કે અહીં મારે ડુંગરમાં ભજન કરો. હવે ડુંગરમાં ભજન કરવું, શાંતિ જોઈએ, શાંતિ જોઈએ. કોઈ આવે નહીં જાય. બાપુ શિવ દર્શન કાયમ માટે થતા હોય? નહીં, કાયમ તો નહીં, પણ 4-8 દી કઈ આપ મેળે રાતે તો આવે. અને આ તમે અહીંયા બે હોય એટલે અહીંયા તો કાયમ હાંજે રોડે તો ઈ હવેલી મેળે જ નીકળે છે. રોડે તો અમારે ખુદને બીક રાખીને સુવું પડે છે. નાગજી ભગત નું કામ એવું છે, બધું મળે સાદું પડે હોય ને. અમારે આ બધું શું છે રાખો. બસ 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 બાપુ, तुम तो થઈ રહે બસ. નાગજી ભાઈ બસ પાણી નાખો બાપુ, રાખી દે. હવે મૂકી દે હરખી પેલા. હા, કાંઈ નથી નાખવું પાણી, નથી નાખવું પાણી. સાધુ નું હૃદય છે, એ થોડું પાણી નાખવા દે. પાણી વાળી ચા નાખી ને બધું નાખી. મોરસ આમાં નાખેલી જ છે પેલા જ. રોજ ઉઠીને આવે તો આપણે કેવું પડે પાણી વાળી. આમાં મળતું નથી તો હજુ એવું છે. દૂધ લેવા જવું હોય તો મારે આમ 2-3 કિલોમીટર જવું પડે, કામ મારે 4 કિલોમીટર. બાપુ આપનું નામ શું? ધર્મેશ્વરાનંદ. ધર્મેશ્વરાનંદ. તો મિત્રો, ધર્મેશ્વરાનંદ બાપુ અમને ચા પીવા એને રોક્યા અને મને કોફી બનાવી દીધી છે, કારણ કે હું ચા પીતો નથી. પણ બાપુનો ભાવ એવો છે અને કુદરતી ખૂબ મજા આવે એવી જગ્યા છે. તો અહીંયા સત્સંગ પણ કરીએ છીએ, કારણ કે એને તો જો અહીંથી દૂધ લેવા જવા માટે 3 થી 4 કિલોમીટર એને આગળ જવું પડતું હોય ગાડી લઈને. છતાં પણ બધા જે કોઈ અહીંયા ભાવિક ભક્ત આવે અને ચા પાવી, આ એક હિન્દુ ધર્મનો સાધુ જ કરી શકે, આ એક સંત જ કરી શકે. સનાતન ધર્મની આ તાકાત છે, કારણ કે ઓટલો ત્યાં રોટલો અને રોટલો ત્યાં હારી ટુકડો. આજે આપણી જલારામ બાપાની જે કહેવત છે કે ટુકડો ત્યાં હારી ટુકડો, તે હકીકત આપણા પરંપરાના સાધુઓ જે જાળવીને બેઠા છે તે ખરેખર પ્રશંસનીય બાબત છે. અને પૂજ્ય બાપુની પણ અમે થોડીક એના ગુરુગાદી વિશે પણ અમે વાત કરી અને થોડુંક ડિટેલમાં પણ આપણે એને સત્સંગનો લાભ લઈશું. પણ અમે પહેલાં ચા પાણીનો એક બ્રેક લઈ લઈએ. તો મિત્રો,
આ છે પૂજ્ય ધર્મેશ્વરાનંદ બાપુ, જે બાપુ હકીકત એનું ગુરુગાદી બિકાનેર છે, પણ હાલ અહીંયા સેવા આપી રહ્યા છે અને આ જગ્યાના મહંત છે. અને બાપુ આ જગ્યા ખૂબ પ્રચલિત છે અને અમારા તો મોસાળના કુળદેવી એટલે માં કમળાઈમાની અવારનવાર અમારે અહીંયા આવવાનું થતું હોય. પણ આ જે ટપક વીડો જે જગ્યા છે તેના વિશે મેં જાણ્યું હતું, પણ એનો દર્શન નહોતા કર્યા. તો આજે એનો પણ લાભ મળ્યો અને તમારા દર્શનનો પણ અમને લાભ મળ્યો. તો બાપુ, આપનું ગુરુગાદી ક્યાં છે અને આપનું નામ અને આપનો ટૂંકમાં પરિચય અમારા દર્શક મિત્રોને આપ જણાવો. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. મારું નામ ધર્મેશ્વરાનંદ છે. ગુરુ મહારાજનું નામ લહેરેશ્વરાનંદ બ્રહ્મચારી છે. અમે શંભુ પંચકની અખાડાના સાધુ છીએ. અને આમાં ખોડિયારની જગ્યા છે, પુરાતન વીરડો છે, જ્યાં અકાલો કાલ સુધી પાણી ખૂટતું નથી. અહીંયા પાણી પીવાથી માણસોના અસાધ્ય રોગો દૂર થાય છે. તો અમે અહીંયા સેવા કરી છીએ. આવતા જતા ભક્તજનો, યાત્રાળુઓ કોઈ પણની સેવા કરતા રહી છે. પાછળ એક ભોયરું છે, જે ભોયરામાં પણ એવું કહેવામાં આવે છે કે ભોયરું જુનાગઢ નીકળે છે. ટૂંકમાં જગ્યાનો બાપુએ પરિચય આપ્યો અને સાધુ હૃદય છે, ખૂબ પ્રેમાળ અને તેમનો સ્વભાવ પણ ખૂબ પ્રેમાળ અને આમ કહેવાય ને કે ભાઈ કોઈ પણ હરિભક્ત નીકળે અથવા તો જતી સતી સેવકો જે કોઈ આવે તેને ચા પાણી અને રોટલાનો એનો આગ્રહ ખૂબ સારો એવો છે. બાપુનો પ્રેમ પણ ખૂબ સારો છે. અને સાધુ સંતોની તો બીજી શું વ્યાખ્યા હોય કે ભાઈ સાધુ એટલે કે એક માનો ખોળો હોય, કે એક માના ખોળામાં જે તમને વાત્સલ્ય મળતું હોય તે વાત્સલ્ય અહીંયા આપણને મળતું હોય છે. તો ખરેખર બાપુ સાથે આનંદ કરીને અમને ખૂબ મજા આવી. તો તમે પણ આ સાઈડ આવો, બાય રોડ જ્યારે તમે ઉપર ડુંગર ઉપર જાઓ ત્યારે રસ્તામાં બોર્ડ આવે છે, તો તે જગ્યા ઉપર બાપુના દર્શન અહીંયા થશે. ગમે ત્યારે આવો કમળાઈમાના ડુંગર ઉપર, તો આ જગ્યાના પણ દર્શન કરજો. માતાજી ખોડિયાર હાજરા હાજર બિરાજમાન છે અને આ વીરડો જે તમને અગાઉ દર્શાવ્યો તેના પણ દર્શન કરવા લાયક છે. અને હવે આપણે પાછળ જે બાપુએ જે ગુફાની વાત કરી છે તે તરફ આપણે કર્યું કે ચાલો આપણે ગુફા જોઈએ અને આપણા દર્શક મિત્રોને પણ બતાવીએ. તો ખરેખર આ સ્થાન માણસ વગરનું જ, અહીં માણસ કોઈ જોવા નથી મળતું અને જંગલની અંદર છે. પણ કોઈક આવા સંત ઓલિયો પુરુષ સાથે હોય તો જ, અથવા તો કોઈ ત્યાંના જાણકાર હોય તો જ જવું, બાકી એકલા જવાની કોઈ ટ્રાય કરવી નહીં. ખરેખર થોડુંક હિંસક પશુઓનો ડર અને આમ કહેવાય ને કે ત્યાં મોબાઈલનું નેટવર્ક કે કોઈ વસ્તુ કામ નથી કરતી, એટલે જેથી કરીને તમને પાછા વળવામાં લોકેશન કે કોઈ રસ્તો બતાવશે નહીં. તો જે જાણકાર વ્યક્તિ હોય તેમની સાથે જ પ્રવાસ ખેડવો, બાકી એકલા જવાની હિંમત કરવી નહીં. ઉપર જવાનું છે બાપુ? બાપુ તો રહેવા જો.
અહીંથી જવાય નીચેથી? નીચેથી હાલીએ બાપુ. ઓ બાપા, ના માણસની જાત જોવા બહુ મુશ્કેલ વાત છે. પણ આમને બીક લાગે એવું બાપુ. હા, ગભરાટ થઈ ગઈ મને. અત્યારે હું ને બાપુ એકલા આવ્યા છે આ ડુંગરિયાળ વિસ્તાર ચડવામાં ઉતરવામાં. પ્રકાશભાઈને થોડોક ડર લાગતો હતો એટલે એને બેસાડી દીધા છે. આવી ગયું બાપુ? જુનાગઢ નીકળેલી. અચ્છા, એ છે બધા. ઓરું છે જુનાગઢ નીકળે એવડું મોટું છે. હવે તો શું ધીમે ધીમે પેક થઈ ગયું ને. હા હા, ભગતજીના દાંત કાઢવા મળી ગયો ને હા. તો હું આગળ આવી. એ ભગત અમારે ડુંગર ચડવામાં ઉતરવામાં તકલીફ પડે ને. ખરીદી સારી એ ન કરી શકે આમાં. થોડુંક હલકું શરીર હોય ને તો આવી ગયું. તો દિલીપભાઈ ને બાપુ ગયા તા ગુફા મેં ગોતવા, પણ મળી નહીં. અને હવે પાછા આવ્યા અને આપણને ખબર જ હતી નથી મળવાની, એટલે આપણે એ જંગલમાં જો બાવળિયા છાંયે ભગવાનનું ભજન કરતા હતા. 20 મિનિટ આમથી આમ ડુંગરમાં ધક્કો ખાઈને પાછા આવ્યા છે, મળી નથી જગ્યા. પણ આપણને કુદરતી રીતે વાંચ્યો કે આપણે નથી જવું, તો આપણે બેઠા હતા જંગલમાં એ શાંતિથી. બાપુ ન મળી જગ્યા? નહીં, આગળ છે. આપણે થોડું આગળ આવતા રહ્યા. આપણે આગળ આવતા રહ્યા. આગળ જ છે જગ્યા તો. બાપુ તે છે ને સુરત વાળા ભક્તોને મળી મોજમાં આવી ગયા, એટલે એ રસ્તો ભૂલી ગયા. એટલે દિલીપભાઈ એક વખત દિલીપભાઈને બતાવે છે, અને આખો ટકો પલ્લી ગયો છે. દિલીપભાઈ ફ્રેમમાં લેવા લાવો તો. કેમ છો દિલીપભાઈ? ન મળી જગ્યા? જગ્યા ન મળી પણ આનંદ બહુ આવ્યો. આનંદ બહુ આવ્યો. એ તો તમારા કપાળ ઉપર દેખાય છે અમને, તમને કેવો આનંદ આવ્યો. એ મહેનતની દિલીપભાઈ સાયની બાજુ બેઠા, એટલે શું છે, હું કમ્પોઝ ન કરી શકું ને, જો તોય બતાવવાનો પ્રયત્ન કરી. જો એનો કપાળ ઉપર પરસેવો જો મહેનત છે. મહેનત છે એ 100%ની વાત છે, પણ અમને ખબર હતી તમારી મહેનત વ્યર્થ છે, એટલે અમે બેઠા જ હતા. કાંઈ વ્યર્થ નથી. હમણાં આપણે દર્શક મિત્રોને પૂરેપૂરું મળી રહે એવું. વાહ 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 દિલીપભાઈ. દિલીપભાઈ જો અમે તમારી હાટુ કેટલી મહેનત કરે. અરે બાપુ તેના જે બાપુ મજા આવી? ખૂબ આનંદ છે આ જંગલનો તો. આવો બાપુ તો કાયમી આવી લહેર લૂંટે છે. આવી જાઓ પ્રકાશભાઈ, આવી જાઓ. ગુફા મળી ગઈ છે. મળી ગઈ? હા, ક્યાં છે? અહીંયા નીચે જ છે. તો આ ગુફા છે મિત્રો. બીજા કેમેરાની લાઈટ ચાલુ કરી લી.
જાઓ અંદર ધીમે ધીમે જેટલું તમારાથી પોગાય. જનાવર નહીં હોય ને? નહીં કાંઈ નથી, હું જાઉં છું રોજ. એવું કંઈ છે નહીં ખાસ, ચિંતા ના કરો. હવે થઈ અંધારું આવે ને પછી થાય. સુતા સુતા જવું પડે તમારે. ત્યાં ઠેઠ નથી જવું બાપુ. લાવો હું દેખાડી દઉં. થઈ ગયો મારા હાથમાં, તમને ઉતારી દઉં જરાક. આ કંઈક પકડો આને. તમારો ફોટો આવી જાય. એ ગરમ મહારાજ, અમારું તો આ બધા શું જવા જંગલી જો આની અંદર છે ને હજી. જો આની અંદર આ ભરે છે ગુફા આખી. એ ગરમ મહારાજ, ક્યાંય નીકળે છે કહું છું ને તમને. હજી તમે જેટલી જાઓ ને એટલી આવ્યા જ રાખે પણ સુતા સુતા જવું પડે. સૂતા જવું પડે. આમાં મને હિંમત ન કરે. આની અંદર સાધુ સંતો તપ કરે મારા રામ ભાઈ ભજન. લેવું છે તો અંદર જાઓ. તમે નહીં જઈ શકો. લઈ જઈએ પણ શરીર જ તમારું ના જઈ શકે. ધન્યવાદ બાપુ. અહીંથી બાપુ નીકળી જાઓ. નહીં નહીં, ઉપરનો રસ્તો સારો છે. તો મિત્રો, આ હતો ટપક વિડીયો અને એક પૌરાણિક ગુફા. આ સ્થાન આપને કેવું લાગ્યું તો આપના સજેશન પણ અમને મેસેજ અથવા તો કોમેન્ટ દ્વારા જણાવશો. અને આ વિડીયોને હવે હું પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યો છું. તો ફરી એકવાર મારું એ જ કહેવાનું કે વિશ્વનું કલ્યાણ થાય, ગાય માતાનું રક્ષણ થાય, બસ એવી ભાવના સાથે આપ સૌની સ્વાસ્થ્ય, આપ સૌની તંદુરસ્તી ભગવાન ભોળિયોનાથ અને મા ખોડિયાર, મા આદ્યશક્તિ કમળાએ અવિરત જાળવી રાખે તેવી શુભકામનાઓ સાથે આ વિડીયોને હું પૂર્ણ કરી રહ્યો છું. જય માતાજી, જય સનાતન ધર્મ, જય દ્વારકાધીશ.